હેલો મિત્રો, આજે હું તમારા માટે એક ખૂબ જ સુંદર પ્રેમ કહાની લઈને આવ્યો છું. જૂનાગઢના એક નાનકડા ગામમાં આદિત્ય નામનો એક યુવાન રહેતો હતો. ખેતી કરવી એ એનો શોખ હતો અને એને કવિતા લખવાનો પણ બહુ શોખ હતો. એક દિવસ એ ગામમાં મીરા નામની એક છોકરીને મળ્યો. મીરાને ગુજરાતી સાહિત્યનો બહુ શોખ હતો. જ્યારે મીરાએ આદિત્યની કવિતાઓ સાંભળી ત્યારે એ મંત્રમુગ્ધ થઈ ગઈ. જેક ધીરે ધીરે એમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. આદિત્ય અને મીરા ગામની શાંત ગલીઓમાં ફરવા લાગ્યા, નદી કિનારે સૂર્યાસ્ત જોવા લાગ્યા અને એકબીજા સાથે પોતાના સપનાઓ શેર કરવા લાગ્યા. આદિત્ય મીરા માટે કવિતાઓ લખતો અને મીરા એના શબ્દોમાં પોતાનું પ્રતિબિંબ જોતી. પણ એક દિવસ મીરાના પરિવારને શહેરમાં જવું પડ્યું. મીરાએ આદિત્યને વિદાય આપી ત્યારે એ પોતાના આંસુ રોકી શકી નહીં. હું તારી સાથે જ છું આદિત્ય, એને કહ્યું. આપના પ્રેમને ક્યારેય ભૂલતો નહીં. આદિત્યએ એને એક કવિતા આપી જેમાં એમના પ્રેમની કહાની હતી. આ કાગળોમાં મારા હૃદયના ધબકારા છે, એને કહું. જ્યારે પણ તને મારી યાદ આવે ત્યારે આ કવિતા તને મારી નજીક લાવશે. વર્ષો વીતી ગયા પણ બંને એકબીજાને ભૂલી શક્યા નહીં. મીરા શહેરમાં રહેતી હતી પણ આદિત્ય માટેનો એનો પ્રેમ એના હૃદયમાં જીવંત રહ્યો. એક દિવસ એને આદિત્યને એક પત્ર લખ્યો જેમાં એમના પ્રેમની યાદો શબ્દોમાં ભરાયેલી હતી. આદિત્યે પત્ર વાંચ્યો અને એ પોતાના આંસુ રોકી શક્યો ના. એને મીરાને પાછો જવાબ લખ્યો, આપનો પ્રેમ સમય અને અંતરથી પર છે. હું હંમેશા તારી રાહ જોઈશ. એક દિવસ મીરા કામ પાછી આવી. જ્યારે એ બંને ફરી મળ્યા ત્યારે એમના હૃદય ફરી એક થઈ ગયા. આદિત્ય અને મીરાની કહાની સાબિત કરે છે કે સાચો પ્રેમ ક્યારેય મરતો નથી. આ સુંદર પ્રેમ કહાની સમજવા બદલ આભાર. જો તમને આ કહાની ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.